દિલની રોણી ભરાવું ઘર ના પોણી અલ્યા આ ભરાઈ નહીં રહેતું ને એક તો લગન થતા નહીં હું તો ઓઢો નોઢો મરવાનો છું હું શું પોણી ભરાવું હું કોકના પોણી ભરવા આવ્યો છું તારી આખી જિંદગી ઓમન ઓમ જ જતી રહે પણ ભાઈ શું કરું આ તો નાઇટમાં નોકરી એ ભરવા આવવું પડે પોણી તારે મજૂરી ના કરવી હોય હા. અને મારા જો મોટો માણસ થવું હોય હોય થાવું તમે મોટા માણસ થઈ ગયા આઈ જો તારે આવું બોલ મારા હંગાત કોમે હોય જો મારું કામ છે ને બહુ જોખમ વાળું કામ છે એ પૈસા સારા મળશે પણ જોખમ મારે વજન બજન નહીં ઉપાડતો હું. વજન નહીં ઉપાડવાના તો જે ઉપાડશે એવું નહીં ઉપાડવાનું આપણે બાઈકો ઉપાડવાની રિક્ષા ઉપાડવાની ઓહ, એટલે કોઈ ગભી નહીં ઉપાડવાની હો તો નકર ડબેન મરી જાય હતું હા એ વાત સાચી આપણે તો જે હપ્તા ના ભરતા હોય બરાબર જેમ કે હવે જો આ બાઈક છે હોય આ ભાઈ હપ્તા નહીં ભર્યા તો આપણે આ ભાઈનું બાઈક હે ને લઈ લેવાનું તો એ ભાઈ મારે ને આપણે આ મારે બે સીઝર છીએ આપણે હપ્તા નહીં ભર્યા એટલે અચ્છા સીઝન નું તો નામ હા, વાપરેલું વાપરેલું છે છે ને. એનો તો બહુ પાવર હોય ને તો આપણે આ એક બાઈક ખેંચો ને તો 2000 મળશે 2000 1000 તારા અને 1000 વાહ ભાઈ વાહ આમાં તો નેટ 300 રૂપિયા હાજરીમાં નાઇટમાં આવ્યો છું મૂકી દે બધું મૂકી દે પેલો કાઢી દે અરે હું શું ને યાર એક કેટલો પગાર આલે 9-10 હજાર રૂપિયા ભાઈ તો મારા અંગત રહે ને તો મહિને 30,000 કમાશે ભાઈ ઘરનો ના રહું ઘાટનો ના રહું એવું ના થાય ના રે યાર તારે વિશ્વાસ નહીં મારો ઉપર મારે જવા દે ભાઈ બસ હેડ તો તું આજથી મારો આસિસ્ટન્ટ એમ તું મારા હાથ નીચે કામ કરે બરાબર પણ હું તો ઊંચો છું નેચે છે કામ કરું તો નીચે કામ કરવું પડશે સારું હેડો જો આ બધી બાઇક નંબર રિક્ષા નંબર બધા લખેલા છે તું વધતા આવડે ને તને ના હું તો અભણ હું તાર કાકાએ તો હજી સુધી સ્કૂલ મેલ્યો જ નહીં ના મેલવા આવ્યા હતા પણ હું તો પાછો આવતો રે મને ભણતા જોર આવ્યું ને એટલે જ આ કેરવા તમે ઉપાડતા હતા તો શું કરો ભણ્યા નહીં એટલે થોડું થોડું તો આવડે ને હવે થોડું થોડું એકલી આવડે એકથી 10 સુધી તો આવડે આપણે 1 થી 10 સુધી જ છે બધા ઓકડા તો હા જ હું એક્ટિવા લઈને આવું ને આપણે જઈએ આગળ ઓવરનો લસ્સીઓ પોચડ પોચ 6 7 8 એવા નંબર વાંચવાના ને હા શીખી જાવ તો એક જ દરાનો શીખી જાઓ આ 7 8 1 1 આ હા. પહેલો નંબર છે બરાબર આ ગાડી આ પકડવાની જ ગાડી પકડવાની હારું હેડો. તો હું આવ્યું ભરો હા હું ગાડી લઈને આવું સારું લઈ આવો મારા બેટા ઓમાં નંબર ઘણા લસ્યા છે આ કોમ તો લઈને આવ્યા છે મને તો બીક લાગે માર ના ખવડાવે તો સારું જેમ કે સીઝરના કોમમાં તો ઘણા ડખા હોય છે જોખમ હોય છે કોઈ વાંધો નહીં જે થાય દેખા જાવ જો આ ગાડી છે ને કાલે જ મેં જેને પડાવી લીધી એમ આના 2000 રૂપિયા આવશે અને અને ચલાવવાની આપણે મફત મફત ચિંતા ના કર તને બી આપણે એક બાઇક ખેંચીએ ને તો તું લઈને ફરજે બરાબર અને કલરો કરજે એમ હા. તમે કરો છો એટલે હા દે યાર જાઓ તો જાઓ જો જાઓ જો. તો મૂર્ખા એ તો દેવાનું હોય પણ હું છે કાયમ બેવું કોઈના સાધનમાં આજ પહેલી વાર સાધન ઉપર જ ચડ્યો છું ચૂપચાપ બેસી રહેવાનું જો ફોન આવ્યો હા હા ભાઈ હું એ જ ઇલાકામાં છું બાઇક લઈને આવે છે આજ તો ના જવા દે એને પકડી જ લઉં હા હા અહીંથી બાઇક આવે તો તું ઉતરી જજો ચાલુ ગાડીમાંથી ચાલુ ગાડી હા. કૂદકો મારવાનો કૂદકો મારી દેજે. પગ ભાજી જાય તો ભાગી જાય પૈસા મળે આ જાય. નંબર લઈ લે આજ છે 1 1 7 8 સાઈડમાં લે મારો આ સાઈડમાં લે છે આ છે આજ છે નંબર બરાબર જોયું ને ઓય આજ નંબર છે ને 1 1 7 8 એ કોણ છો તમે લોકો અને આ વચમાં ચમ ગાડી મેલી એ ગાડી હટાય ગાડી હટાય ભાઈ ઓ પાગલ ઘોડામાંથી આયેલા મૂર્ખાઓ આ ગાડી હટાવો ને વચમાંથી તમારે કેટલા હપ્તા ચડેલા છે જી આપતા શેના આપતા બાઇક ના એટલે કોઈ હપ્તા બાકી નહીં શું છે તમારા લોકોને એ ચાવી લઈ લે પહેલા તો આ કોલો ચમ પકડો તો હે પૈસા ચાલ હાલશો શેના પૈસા પણ આજે હપ્તા ચડ્યા છે એના પૈસા કોણ ચાલ હાલશો આ મારી બાઈક છે કેટલા તમે હપ્તા હપ્તા કરાયા જ નહીં તો ચોથે હપ્તા ચડ્યા 8 હપ્તા ચડી ગયા લસ્સી 8 હપ્તા 8 હપ્તા એ 8 3 4 5 6 7
આઠ હપ્તાના પૈસા કાઢ. એક હપ્તો 2500 નો છે ને? ઓય 2500 ગુણ્યા 8 કેટલા થાય? તમે હજી મને ઓળખતા નહીં, હું કોણ છું? એ રે ચાલ. બે મૂર્ખા ચાવી તો લાય. હારી 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 એટલે મારી બાઇક લઈને જાઓ તમે એમ? મારી બાઇક લઈને જાઓ? હા તો હપ્તાના પૈસા લાય. હા હપ્તા ભરો પેલા મારા હપ્તા છે ને, મારો ગાડી નંબર ચેક કરાવજો, કેટલા હપ્તા બતાવો? ઓનલાઈન હશે ને, બતાવતું હશે ને તમારે? હારું બતાવો. લખેલું. હા બતાવો, નંબર બતાવજો. આ રહ્યો ને 1178 કેટલા? 1178 અમતાબજી આ એ- એક ખાતા છે. કેમ મારા માણસ એ મૂર્ખા, આ ભા આ 78111 છે અને આમાં શું છે 1178. આ ઊંધા નંબર તો છે અને તું મને લાફા મારી છે ને જો આ કાગળ ન હોન સાઈડમાં, એટલે તમે ચારના નવા બે જણા બરાબર. સારા ધંધા ચાલુ કર્યા આ નંબર મને જોવા દે. હા, અમારી ધંધા ચાલુ રોજી રોટી કર્યા આ છે. ભોય પડી રોજી રોટી અમારી વાળો બધા. શાની રોટી રોટી મને જોવા તો દે ભાઈ નંબર પ્લેટ. જો બરાબર જો 1178 સાઈડમાં આવજે. 7811 તને વાંચતા નહીં આવડતું? આમાં શું લખેલું છે? 7811 અને આમાં 1178. જોયું એટલે તે જાય છે એટલે તું બધું અરે ભાઈ હું આ મારો સાહેબ છે આ રહ્યો. સાહેબ. હા, એને મારો એને જ માટે સાહેબ. સાહેબ બરે આ તો જતો રહ્યો. શેનો સાહેબ છે તું? અરે હું સાહેબ નહીં, શેનો સાહેબ છે તું? શેનો સાહેબ છે? શેનો સાહેબ છે તું? હું શેનો તો સાહેબ છે? મજૂરીઓ છું મજૂરીઓ. સાહેબ મને જવા દો, મારી ભૂલ થઈ. આખા ગામને ખબર છે કે આ બાઇક કોઈ નહીં લઈ જતું, તું મારી બાઇક લેવા હા, આવ્યો. હું તો અભણ છું, દસમું ભણ્યો નહીં, અભણ છું હાવ. એકડો આવડે એકડો બસ. પણ પેલા ગોડાની વાત તારે ચાલવાનું છે. તારે ચાલવાનું છે. તો 700 રૂપિયા મજૂરી રાખ્યો મને તો પેલાએ મજૂરી. મને હાથ મારી ને હારું. હું હાથ તો વસૂલ જ કરી. 1 2 3 4 5 6 7 8 કોઈ બી મારા જેવી કોઈ હપ્તા વગરની ગાડી હોય ને તો પકડતો નહીં, ને કાંઈ બનશે. નકલ આજ પછી કોઈની બાઇક ના ખેંચતો, ને કાંઈ બન્યું તારું સમજી જાજે. જેવા દાડા આયા છે હજી તો કલાકે જે નહીં નોકરી, પેલું પાણી ભરવાની નોકરી હારી હતી. પેલો મૂર્ખો ચોયથી આવ્યો, માર ખવડાવી મને. 800 ની લાલચ આલીને ગયો. આવા ધંધા ના કરો, આવા ના કરો. બરાબરનો માર પડ્યો છે. મોઢું હોજાઈ ગયું છે. હવે મોઢું ધોવા જવા દે પેલા મૂર્ખાના વાંચે. મને ખબર હતી કે મારો ભાઈ અહીંયા જ મળશે મને, જે છે નહીં મળે. मूर्खा दुश्मन ना करे दोस्त ने वो काम किया है, लाफा खरवाने का काम किया है. तो वो જેમ ભાજી ગયો. ભૂલ કોને કરી હતી? મેં તને નતું કીધું હું ભણેલો નહીં, અભણ છું. પણ મને નથી ખબર કે તો અંગૂઠા છાપ છે કે તને હાવ કે નહીં તો આવડતો. તું તો 700 રૂપિયા તો 8 લાફા મર્યા છે. જો લાલ લાલ થઈ ગયું. એ તો હવે ખાવા પડે લાફા. અને હવે જો તે માર કાઢી ને તો હવે આપણે 50-50, 1000 તારા 1000 મારે મારા. નહીં જોતા 1000 થઈ ગયા. બજાર. જો. મારે આ પાણી ભરવાનું સારું છે. હવે આપણે જો એક કામ કરીશું, તું ના વાંચતો નંબર પ્લેટ હું વાંચીશ અને હું જોઈશ અને હું તને કહીશ એમ તારે કરવાનું. તો હું હલકે માર નહીં ખાઉં, તને ખવડાવ્યું. હા હા, હું કે કશું માન- આગો જ નહીં જાયું. હા લઈ જા ફટાફટ. હવે રિક્ષા પકડવાની છે હો. ઈ જે કરવું હોય તારે હા. કરવાનું. હું તો ખાલી ઊભો રહ્યો હા અને 1000 રૂપિયા ચોખા લે આવ્યો. હા ચોખ્ખા તને 1000 રૂપિયા માલ દે. સારું, સારું. રાતના વાજ્યા 12 હે ઝટપટ હેડો જાનુડી, માર તો રોજ ના વકારે જાનુડી કરે દખારે. આ ધંધા નથી, ધંધા વગર જાનુડી શું કરશું? ને આવું ને આવું ચાલશે તો ગાડી જમા થઈ જાય ને હું જમા થઈ જઈશ. બહુ વખા થઈ ગયા છે યાર. નજરમાં આવી ગયો એટલો તો હવે ગાડી મારે કોઈ બીજા ગામમાં જ જતું રહેવું પડશે. ગાડી કરી તો મારી આવી ગઈ ગાડી. ભાઈ શું છે બોલો? હા ગોપાભાઈ. શાંતિ છે? કેમ? ધંધો ચાલે કે નહીં ચાલતો? ઠીક હે. તો તમારી ઈચ્છા જ હોય છે. મેં તો રિક્ષા ઘરે મૂકી આવ્યો. કેમ? અરે કીધું ભાઈબંધ અહીંયા જ બેહવું હોય, તમે રિક્ષા ચલાવો એટલે કીધું. બે ધંધો જ નહીં મારા ભાઈ. આમાં 2 દાડાથી બેઠો આજ 200 રૂપિયા રોજ લઈ જાઉં. ભાડું ભરવું કે હપ્તો ભરવું કે શું કરું? વાત સાચી છે પણ મારી વાત સાંભળો, આપણે ઉભારી વાતો કરશું કશું નહીં થાય. અહીંયા રિક્ષા બેસો તો વળી કોઈ પેસેન્જર મળશે. સારું ચલો.
હા બેહો ભાઈ ભાઈ મળે હા આપણે બે વાતો કરો. આ તો હારું વખા જેવું થઈ ગયું છે એ કંપનીમાં લાગી જેવું છે मुझे भूल के कहाँ जाओगी આ ગાડી કેવું હેડવા મળી ઓ ભઈલા ત્યાં મારા ભઈલા શું છે ઓ ગાડી તમે ડાયરેક્ટ આમ ચો લઈ જાઓ ગાડી ગાડીને તમે હપ્તા નહીં ભર્યા 6 હપ્તા તમારા ચડેલા છે. તો ચોક તો મને ખબર છે ચોક તો ભાઈ ધંધો નથી બેઠા તમે જુઓ તો ખરી તમે અરે જે જગ્યાએથી લોન લીધી છે ને હા. એ લોકોએ અમને આપ્યું છે કે આ ગાડીના 6 હપ્તા ચડ્યા છે તો ગાડી તમે ખેંચીને લાવો. તમે ખેંચવા વાળા છીએ, અમે ખેંચવા આવ્યા છે. ચલો હવે ખાઈ જાઓ. ભાઈ ધક્કો ના ચાલ માર. ભાઈ, ધક્કો માર. હવે ઓમ ઓમ નહીં કરવાનું, ધક્કો માર, આપણે રિક્ષા ખેંચીને લઈ જવાની છે. હટને ભાઈ તું હટને. એ ભાઈ એ ભાઈ એ ભઈલા મારી એ ભઈલા વાત સાંભળો કાળા ભાઈ છે મારી વાત સાંભળો મારી વાત સાંભળો પગે લાગુ મારી વાત સાંભળો ગાડી ના લઈ જાઓ મારો ધંધો જો હતો રાતના 12 વાગ્યા સુધી અમે શેના માટે બેઠા છીએ ધંધો નહીં એના માટે બે યાર મારી વાત સાંભળ ભાઈ પહેલા. હા, અમારો ધંધો છે. તમે 6 મહિના હપ્તા નહીં ભર્યા ને એટલે અમને બેંક વાળા કીધું કે રિક્ષા ઉપાડવાની, એટલે અમે રિક્ષા ઉપાડવા આવ્યા છે. ચલો નીકળો, ચલો. હું મારું માર એક બીજો માર. બસ હવે જાઓ. હપ્તા નહીં ભરતો ઓવે. ભાઈ મારી વાત સાંભળો હું શાંતિથી તમને વાત કરું સાહેબ કહું છું હજી હું 2 હાથ જોડું છું મારી વાત સાંભળો 6 હપ્તા ચડે કે 8 ચડે મારી ગાડી છે હું ભર દઈશ નકર હું મારી સ્ટાઇલ વાપરીશ ને તો તમે 2 જણા નહીં કે તમને કોઈ ભાવે એટલે ચાલે તું ભરશે હપ્તા. હું મારી રીતે ભર દઈશ તમે તારે તને જાઓ. 11 પૈસા આલ, નકર રિક્ષા લઈને જઈએ. તમને હજી કહું દાદાગીરી ના કરો દાદાગીરી એટલે હે? નીકળ, ચાલ નીકળ. ચાલે ધક્કો માર, ચાલ. હા, તો બરાબર ધક્કો માર. જલ્દી આવ જલ્દી શું થયું? કોણ હે? આમાં આને આ બધા દાદાગીરી કરે કેમ ભાઈ દાદાગીરી કરેલી? અમારા ઇલાકામાં દાદાગીરી? અમે જો અમે સીઝર છીએ બરાબર. હા. અમને બેંકમાંથી અમને ગાડી નંબર આવ્યો છે કે રિક્ષા ઉપાડવાની છે. અમને 6 મહિનાથી હપ્તા નહીં ભર્યા. કેમ ભાઈ એવું? નથી ભર્યા તો પૈસા ના તો કઈ રીતે ભરવાના આપણે બરાબર. તો હવે શું કરવાનું? એટલે ગાડી તમે એમ ડાયરેક્ટ મત લઈ ગયો, કાલ ભર નાખશી રહ્યા. 2 જણા 2 વાર 2 લાફામાં આવ્યા યાર હે? 2 જણા 2 વાર પણ દાદાગીરી કરે ના ભાઈ. બરોબર. તમારો હક આવતો નહીં લાફો મારવાના. સાહેબે કેટલા કેટલા માર્યા ભાઈ? હા ભાઈએ 2 લાફા માર્યા મારો તમે આ બે ભાઈએ લાફા. બે મારો 2 લાફા તમે રો. ભાઈ, એ લાફા જો. તમે ના મારી કો લાફો. કેમ ના મારી? હપ્તા ભરો, તમારે- હપ્તા ભરો પેલા. તમારે તમે ચમ મારી વચ્ચે વાત આયા? સાંભળો. તમે તમારું કામ કરો, જાઓ. ભાઈ વચ્ચે નહીં. હા, આપણે નિયમ છે સીઝર કોઈ દાડો લાફો ના મારે. 2 લાફા મારો ભાઈ પકડો આપણે. નીચે બેઠ નીચે બેઠ તું બેઠ અહીંયા નીચે બેસી. નીચે બેઠ નીચે બેઠ તારે પાછું કે આમ કરી હું લાફો મારું તમે મોરી નાખે જઈને કોઈ હપ્તો લેવાની આવતો મારી જગ્યાએ આ ધ્યાન મેન રાખજે, છે. ચાલ જો હપ્તા તો એક બી નહીં મળે વાત અભરી લે આવ્યો ને હપ્તા લેવા તો 2 ના બાકી નહીં હા માર ભાઈ સંજય માર બસ હવે નવીન દે આને દે તું મારા ભાઈને થાપ મારવા કહેતો હતો, ઓય, લાફો મારવાનો. આને ઓમ ઓમ કરી. હા એમ હા? ઓમ ઓમ કરી. હે? બસ જો સંજય રાહુલ હલવાયા છો, ચપ્પલ બપ્પલ તૈયાર રાખજો, ભાગવાની તૈયારી રાખીએ. હો ને? આ લાગે આજ મહેનત લાગે છે હો એ ના, એ હું મેન નહીં. હું મેન નહીં કે આ મેન નહીં. જો મેન પેલો આવે છે અમારો સાહેબ. કયો આવે? પેલો, પેલો, પેલો. આપણે આવી, ક્યાં પેલો? પેલો. બે ભાઈ એ, પકડો, પકડો, પકડો.